નમસ્કાર મિત્રો, સૂચક લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા સેશનની અંદર જ્વેલરીના વેચાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એ માહિતી મેળવી ચૂક્યા છીએ. મિત્રો, આજના સેશનમાં જો તમે કોઈ જ્વેલરી 1/4/2001 પહેલા લીધેલી હોય, એટલે કે ફાઇનાન્શિયલ યર 2001-2 પહેલા લીધેલી હોય અને જો એ જ્વેલરીનું તમે વેચાણ કરતા હોય તો એવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ અંગે આપણે આજે માહિતી મેળવવાના છીએ. મિત્રો, ખાસ મગજમાં રાખજો, આપણે જે CII છે એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર છે એનો એક નવો ચાર્ટ આપણને ફાઇનાન્શિયલ યર 2001-2 થી આપવામાં આવેલો છે. તો મિત્રો, તમે જ્યારે પણ કેલ્ક્યુલેશન કરો ત્યારે તમારે ફાઇનાન્શિયલ યર 2001-2 ના ભાવને જ ધ્યાનમાં લેવાના થાય. હવે જો મિત્રો તમે કોઈ જ્વેલરીની ખરીદી ફાઇનાન્શિયલ યર 2001-2 પહેલા કરેલી હોય તો એવા કેસમાં 1/4/2001 ના રોજ એ જ્વેલરીની માર્કેટ વેલ્યુ શું છે, એ જ્વેલરી તમે માર્કેટમાં વેચવા માટે જાઓ તો એની કેટલી કિંમત ઉપજે એ કિંમત તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. અને મિત્રો, આ કિંમતને આપણે બોલીએ છીએ FMV. FMV નો મતલબ થશે ફેર માર્કેટ વેલ્યુ. તો ખાસ મગજમાં રાખો, જો 1/4/2001 પહેલા કોઈ જ્વેલરી પરચેસ કરેલી હોય તો 1/4/2001 ના રોજ એ જ્વેલરીની કિંમત કેટલી થાય એ સૌપ્રથમ ફાઇન્ડ આઉટ કરવાનું. ત્યારબાદ તમારે કેપિટલ ગેઇન ટેક્સ અંતર્ગત કેલ્ક્યુલેશન શરૂ કરવાનું. ક્લિયર મિત્રો? બીજી એક ખાસ મહત્વની વાત મિત્રો, ફાઇનાન્શિયલ યર 2001-2 ની તમે જે વેલ્યુ કન્સિડર કરવાના છો તો જ્યારે તમે CII નો બેનિફિટ લેવાની વાત કરશો, તમને બધાને ખબર જ છે કે જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય તો એવા કેસમાં જ્વેલરીના વેચાણ ઉપર કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ તમને મળે છે. અને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 2001 ની અંદર સોનું હતું, એનો મતલબ તમારે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 100 કન્સિડર કરી અને ત્યારબાદ જ આ કેલ્ક્યુલેશન કરવાનું થશે. તો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ આખો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ભારતીબેને 100 તોલા સોનું ₹111 ના ભાવે તારીખ 1/4/60 ના ખરીદ કર્યું. મિત્રો, વાત થોડીક વ્યાજબી તમને ના લાગે, વિચિત્ર લાગે, પણ આ એકચ્યુઅલ ભાવ છે. તો 100 તોલા સોનું ભારતીબેન ખરીદ કરે છે. મિત્રો, ભારતીબેને 100 તોલા સોનું ₹50,000 ના ભાવે તારીખ 1/5/2020 ના રોજ વેચેલ છે. મિત્રો, ખાસ મગજમાં રાખજો, 111 ની ખરીદી છે, ₹50,000 લેખે વેચાણ કરેલું છે. અને આ કેસમાં આપણે કેપિટલ ગેઇન ટેક્સ કેટલો થાય એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર મિત્રો? તો મિત્રો, સૌથી પહેલા આપણે હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવો પડશે. તો હોલ્ડિંગ પીરિયડ્સ અહીં 36 મહિનાથી વધારે છે. અને જ્વેલરીની અંદર તમને ખ્યાલ જ છે કે જો 36 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ તમે ક્રોસ કરો છો અને ત્યારબાદ તમે કોઈ જ્વેલરીનું વેચાણ કરતા હોય અને એની અંદર નફો મેળવતા હોય તો એ તમારા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય અને તેની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમારે ગણવો પડે. ક્લિયર મિત્રો? તો ખાસ હોલ્ડિંગ પીરિયડ 36 મહિનાથી વધારાનો છે, તેથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. મિત્રો, આ કેલ્ક્યુલેશન આપણે શરૂ કરીએ તો સૌથી ઉપર આપણે હેડિંગ આપીએ કોમ્પ્યુટેશન ટેબલ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો, હવે આ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે અમુક બેઝિક ડિટેલ્સ મેળવી લેવી પડશે અને ત્યારબાદ આ કેલ્ક્યુલેશન થશે. શરૂઆતમાં મેં તમને એક વાત કરેલી કે જો તમે જ્વેલરીની ખરીદી, ગોલ્ડની ખરીદી 1/4/2001 પહેલા કરેલી હોય તો મિત્રો એવા કેસમાં 1/4/2001 ના રોજ તેની માર્કેટ વેલ્યુ કેટલી થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ક્લિયર? તો મિત્રો, 1/4/2001 એટલે કે ફાઇનાન્શિયલ યર 1-2 ની અંદર આપણે ફેર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની થશે. તો મિત્રો, અહીં ₹4,300 તોલાનો ભાવ ફાઇનાન્શિયલ યર 2001-2 માં હતો અને જો તમારે તેની ફેર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો 100 તોલા ગુણ્યા ₹4,300 ભાવ એટલે ફાઇનલ ફિગર આવે તમારો 4,30,000. એનો મતલબ એવો થાય મિત્રો કે ભારતીબેને જે ગોલ્ડ 1960 ની અંદર ₹111 ભાવે લીધેલું હતું
100 તોલા સોનું એટલે ટોટલ વેલ્યુએશન તમે કરો તો 100 ગુણ્યા 111 એટલે 11,100 રૂપિયા થાય. મિત્રો જો એ જ સોનું 2001-2 તમે લેવા જાઓ તો 4,300 રૂપિયાના ભાવે એની ટોટલ વેલ્યુ થઈ 4,30,000 રૂપિયા. મિત્રો તો એનો મતલબ એમ કે તમારા માટે ફેર માર્કેટ વેલ્યુ 4,30,000 થાય છે. બીજી એક મહત્વની વાત મિત્રો, 2001-2 ની અંદર CII 100 છે, જેથી આપણે એ પણ મગજમાં રાખશું કે જ્યારે પણ આપણે ઇન્ડેક્સેશનની ગણતરી કરીએ, મોંઘવારીના દર મુજબ આજની તારીખે એ સોનાની કિંમત કેટલી થાય એનું કેલ્ક્યુલેશન કરીએ, ત્યારે તમારે બેઝ યરના સૂચકાંક તરીકે 2001-2 નો સૂચકાંક એટલે કે 100 લેવાનો થશે. તો મિત્રો આપણે સ્ટેપ ટુ સ્ટેપ કેલ્ક્યુલેશન શરૂ કરીએ. તો સ્ટેપ નંબર 1, જ્વેલરીની CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર મુજબ વર્તમાન કિંમત શોધતા. મિત્રો સૂત્ર તમને ખ્યાલ છે, જ્વેલરીની FMV ખાસ મગજમાં રાખજો. જ્વેલરીની ખરીદ કિંમત નથી લખવાની. ખરીદ કિંમત તમારી 11,100 રૂપિયા છે એ નથી લખવાની, પણ 2001-2 માં એની કઈ વેલ્યુ હતી? એક્ઝેક્ટલી 4,30,000 રૂપિયા. તો મિત્રો તમારે એ 4,30,000 લખવાના થશે. તો જ્વેલરીની FMV ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં 2001-2 ના વર્ષનો સૂચકાંક. તો અહીં ફિગર આપણે મૂકીએ 4,30,000 ગુણ્યા 301 છેદમાં 100 એટલે તમને 2020-21 ની અંદર એ જ્વેલરીની મોંઘવારીના દર મુજબ જે કિંમત છે એ મળે, અને એ વેલ્યુ થાય છે આપણી 12,94,300. મિત્રો એનો મતલબ એવો થયો કે મોંઘવારીના દર મુજબ જો તમે એ જ્વેલરીની કિંમત 20-21 માં કેલ્ક્યુલેટ કરો ને તો એ 12,94,300 થાય. જ્યારે આપણે એ જ્વેલરીની ખરેખર કિંમત જાણીએ છીએ, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ. તો સ્ટેપ નંબર 2, મિત્રો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો થયો એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ફોર્મેટ તમને ખ્યાલ છે, સેલ્સ એમાઉન્ટ માઇનસ સેલ્સ એક્સપેન્સીસ. મિત્રો અહીં સેલ્સ એમાઉન્ટ 50 લાખ છે. 100 તોલા સોનું, તોલાનો ભાવ 50,000, તો ટોટલ એમાઉન્ટ થાય તમારી 50 લાખ. તેમાંથી તમારે સેલ્સ એક્સપેન્સ બાદ કરવાના છે. મિત્રો સેલ્સ એક્સપેન્સની અંદર માની લો કે તમે આ જ્વેલરી વેચવા માટે થઈને કોઈ બ્રોકર રાખેલો હોય અને તમે તેને દલાલી આપેલી હોય, તો એ દલાલીની રકમ તમારે અહીં માઇનસ કરવાની થશે. આપણી પાસે આની કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ નથી એટલે આપણે અહીં 0 લખીએ છીએ. તો ફાઇનલ ફિગર આવે તમારો 50 લાખ. મિત્રો આ 50 લાખમાંથી તમારે કોસ્ટ ઓફ એક્વિઝિશન CII મુજબનું માઇનસ કરવાની થશે. મિત્રો આ CII મુજબની કિંમત હમણાં જ આપણને સ્ટેપ નંબર 1 માંથી મળી ગયેલ છે. તો તે ફિગર છે આપણો 12,94,300. તો મિત્રો 50 લાખમાંથી 12,94,300 માઇનસ કરો તો હવે તમને ફિગર મળે છે 37,05,700. મિત્રો આ 37,05,700 માંથી આપણે જ્વેલરીના જે ઇમ્પ્રુવમેન્ટ એક્સપેન્સીસ છે એ માઇનસ કરવાના થાય. માની લો કે ભારતીબેને જે ગોલ્ડ પરચેસ કરેલું, પછી અમુક વર્ષો પછી તેની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરાવેલું હોય, કોઈ ચેન લીધેલો છે તો હવે એની અંદર એને પેન્ડલ એડ કરેલું હોય, તો આવા કેસની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્સપેન્સીસ હોય એ એક્સપેન્સીસ આપણે માઇનસ કરવાનો થાય, અને એ પણ CII મુજબનો એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર મુજબનો. મિત્રો અહીં ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે આપણે 0 લખીએ. તો ફાઇનલી આપણા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે 37,05,700. મિત્રો આપણને લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળી ગયેલો છે. હવે આપણે ત્રીજા નંબરનું સ્ટેપ કરીએ. તો ત્રીજા નંબરનું સ્ટેપ તમારું લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફાઇન્ડ આઉટ કરવો, અને સિમ્પલ છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 20%. સો સિમ્પલ. તો આપણે 37,05,700 ગુણ્યા 20% એટલે ફાઇનલ ફિગર આવે તમારો 7,41,140. તો મિત્રો ભારતીબેન 1960 ની અંદર 100 તોલા સોનું પરચેસ કરે છે 111 રૂપિયાના ભાવથી. 2020-21 માં 100 તોલા સોનું 50,000 ના ભાવથી વેચે છે. તો મિત્રો અહીં તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેળવે છે 37,05,700, અને તેના ઉપર તેને ટેક્સ આવે છે 7,41,140 રૂપિયા. ક્લિયર મિત્રો? એ સૂચક સાહેબ, મારા લગ્ન 1996 માં થયા છે
હવે સાહેબ લગ્ન વખતે મારા પપ્પાએ 20 તોલા હોનું અમને આપેલું હતું. હવે સાહેબ ગયા જ મહિને અમે આ હોનું 50,000 ના ભાવે વેચ્યું એટલે 10 લાખ રૂપિયા આવ્યા. હવે સાહેબ અમારી પાસે આ હોનાનું કોઈ ખરીદીનું બિલય નથી. તો આવા કેસની અંદર અમારે આ હોના ઉપર કેપિટલ ગેઇન કેવી રીતે ગણવાનો? અને મજાની વાત સાહેબ મારા ચોપડાની અંદર આ હોનાની કોઈ એન્ટ્રી નથી. તો આમાં ક્યાંય અમે ધંધે તો નહીં લાગી ને? 100% ધંધે લગાઈ મણીબેન. મિત્રો, મણીબેનનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પહેલા સમજો અને પછી હું તમને એનું સોલ્યુશન સમજાવું છું. પ્રશ્ન એવો છે મણીબેનનો કે એમના લગ્ન 1994 ની અંદર થયેલા. એમને એમના પિતા તરફથી આણામાં 20 તોલા સોનું મળેલું. હવે એ સોનાનું ખરીદીનું બિલ એમની પાસે નથી. આ એક પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ, મણીબેનના જે ઇન્કમ ટેક્સ માટેના ચોપડા તૈયાર થાય, બુક્સ ઓફ અકાઉન્ટ્સ તૈયાર થાય, તો એ બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર પણ આ ડિટેલ્સ આપવામાં આવી નથી. હવે જો મણીબેન આ ગોલ્ડ 2020-21 ની અંદર 50,000 રૂપિયાના ભાવથી વેચે તો એવા કેસમાં કેપિટલ ગેઇન કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? અને સાથે સાથે એનો પ્રશ્ન એ છે કે એના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં તો આ ગોલ્ડ દેખાતું નથી. તો એવા કેસની અંદર એને ઇન્કમ ટેક્સ સંબંધિત કોઈ પ્રોબ્લેમ તો જનરેટ નહીં થાય ને? મિત્રો, મજાની વાત. પ્રશ્ન ભલે મણીબેનનો છે પણ ઘણા બધા ફેમિલીની અંદર આ પ્રોબ્લેમ હોય છે. તમે ખુદ તમારા ઘરની અંદર ચેક કરો તો તમારા મમ્મીનું જે એકાઉન્ટ લખાયેલું હોય તેના જે બુક્સ ઓફ એકાઉન્ટ્સ હોય તે બુક્સ ઓફ એકાઉન્ટ્સની અંદર તમને મમ્મી પાસે જેટલું એકચ્યુઅલમાં ગોલ્ડ હશે એ પૂરેપૂરું શો આઉટ થયેલું નહીં દેખાય. અને એવું પણ બને કે એક પણ રૂપિયાનું ગોલ્ડ એના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં, એના બેલેન્સ શીટમાં તમને જોવા ન મળે. હવે મિત્રો, ન કરે નારાયણ અને કાલે સવારે તમે એ ઘરેણું વેચવા માટે જાઓ અને આ પ્રકારનો પ્રશ્ન તમને આવે તો એનું સોલ્યુશન શું હોય એ તમારે સમજવાનું થશે. તો ચાલો સમજીએ. મિત્રો, ખાસ મગજમાં રાખજો, મોસ્ટ ઓફ કેસમાં લોકો પોતાની પાસે જ્યારે ઘરેણું આવેલું હોય એ બિલ વગરનું આવેલું હોય અને એ લોકો જ્યારે એ ઘરેણું વેચતા હોય ત્યારે પણ એ બિલ વગર જ વેચતા હોય. એનો મતલબ ઘરેણું વેચેલું છે, વેચાણનું બિલ નથી અને જે કાંઈ નાણાં મળેલા છે એ રોકડમાં મળેલા છે. મિત્રો, આ વ્યવહારને પ્રેક્ટિકલી 2 નંબરનો વ્યવહાર કહેવાય. ખરેખર આ ઇલીગલ છે, પણ મોસ્ટ ઓફ ફેમિલીમાં આ રીતના ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે અને તે વેચાણની પણ કોઈ પણ પ્રકારની એન્ટ્રી તેના ચોપડે નથી થતી અને તેનાથી તેને એક મુખ્ય લોસ જાય એ છે કે તેમના માટે આ જે નાણાં મળે છે એ બ્લેક મની થાય છે. ક્લિયર મિત્રો? બીજી એક મહત્વની વાત મિત્રો, માની લો કે કોઈ વ્યક્તિની એવી ઈચ્છા છે કે અમારે ઇલીગલ પ્રોસેસમાંથી પાસ નથી થવું, અમારે લીગલ એક્ટિવિટીઝમાં જ આખી પ્રોસેસને લઈ જવી છે. તો ખાસ મગજમાં રાખજો મિત્રો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ત્રીધન તરીકે અમુક ગોલ્ડ ફ્રી આપવામાં આવે છે અને તેના માટે એક ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે. સમજજો મિત્રો, આ ક્રાઇટેરિયા જે છે એ હું તમારી સાથે ડિસ્કસ કરું છું. તો નોર્મલી જે પરણિત મહિલા હોય તેને 50 તોલા, સમજો તમે, તેને 50 તોલા ફ્રી મળે, એટલે કે સ્ત્રીધન તરીકે મળે. કુંવારી દીકરીઓ છે તેને 25 તોલા ફ્રી મળે છે. પરણેલ પુરુષ 20 તોલા અને વાંડા, સમજો છો ને તમે, જે દીકરા છે પણ પરણેલા નથી એ લોકોને 10 તોલા ફ્રી મળે છે. એનો મતલબ કે આ સોનું એના બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર શો આઉટ ના થતું હોય અને એનું વેચાણ કરવામાં આવે તો પણ તે ચેકથી પેમેન્ટ લઈ શકે અને એ જે મળેલા નાણાં છે તેને વ્હાઇટ મની તરીકે દેખાડી શકે. પણ મિત્રો, એના ઉપર તેને કેપિટલ ગેઇન ટેક્સ તો ભરવો જ પડે. હવે આ કેપિટલ ગેઇન ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે તે આપણે સમજીએ. તો મિત્રો, આપણે એક કેલ્ક્યુલેશન દ્વારા મણીબેનનો આ ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ. તો મિત્રો, મણીબેન પાસે 1994 ની અંદર આ ગોલ્ડ આવેલું છે, પણ આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે 2001 નો ભાવ કન્સિડર કરવાનો થશે. ખ્યાલ છે તમને? તમારે 2001 ની એફએમવી એટલે કે ફેર માર્કેટ વેલ્યુ કન્સિડર કરવાની છે. તો મિત્રો, અહીં 20 તોલા ગુણ્યા 2001 નો ભાવ એટલે કે 4,300, તો એફએમવી થાય છે આપણી 86,000 રૂપિયાની. ક્લિયર મિત્રો? મિત્રો, હવે એફએમવી આપણને મળી ગયેલી છે. હવે આપણે મણીબેન માટે ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ. તો હેડિંગ આપી દઈએ આપણે કોમ્પ્યુટેશન ટેબલ 4
લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો સૌથી પહેલા નંબર ઉપર તમારે જ્વેલરીની CII એટલે કે મોંઘવારીના દર મુજબ વર્તમાન કિંમત શોધવાની છે. સૂત્ર તમને ખ્યાલ છે, જ્વેલરીની FMV ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં 100. મિત્રો આપણે FMV ફાઇન્ડ આઉટ કર્યા પછી આ કેલ્ક્યુલેશન કરીએ છીએ અને FMV તમને મળેલી છે 2001ની. તો એવા કેસમાં 2001 નો સૂચકાંક તમારે મગજમાં રાખવાનો છે અને એ છે 100 એટલે છેદમાં 100 કમ્પલસરી આવશે. ક્લિયર મિત્રો? તો મિત્રો ફિગર આપણે સેટ કરીએ તો ફિગર આપણા બને છે 86,000 ગુણ્યા 301 છેદમાં 100 એટલે તમને FMV મળે 2,58,860 રૂપિયા. મિત્રો એનો મતલબ એવો થયો કે મણીબેન પાસે જે ગોલ્ડ 2001માં 86,000 ની કિંમતનું હતું, મોંઘવારીના દર મુજબ 2020-21માં એ ગોલ્ડની વેલ્યુ ગણાઈ 2,58,860. પણ હવે મણીબેન એ ગોલ્ડ 10 લાખ રૂપિયામાં વેચે છે. મિત્રો 50,000ના ભાવે 20 તોલા સોનું એટલે 10 લાખ રૂપિયાનું વેચાણ થયું. તો મિત્રો બીજા નંબરનું સ્ટેપ આપણે લઈએ. તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ફાઇન્ડ આઉટ કરવાનો છે અને તેના માટે તમને ખ્યાલ છે સેલ્સ એમાઉન્ટ 10 લાખ રૂપિયા માઇનસ સેલ્સ એક્સપેન્સ. બ્રોકરેજ હોય તો એ તમારે લખવાની થાય, અહીં નથી એટલે આપણે અહીં 0 લખીએ છીએ. તો ફાઇનલ ફિગર આવે 10 લાખ. મિત્રો તેમાંથી તમારે કોસ્ટ ઓફ એક્વિઝિશન CII મુજબની માઇનસ કરવાની થશે અને મિત્રો આ CII મુજબની મોંઘવારીના દર મુજબની કોસ્ટ ઓફ એક્વિઝિશન આપણને મળેલી છે 2,58,860 રૂપિયા. મિત્રો આ બાદ કરવાથી હવે આપણને ફિગર મળે છે 7,41,140 રૂપિયા. મિત્રો એમાંથી તમારે જ્વેલરી ઇમ્પ્રુવમેન્ટ એક્સપેન્સીસ બાદ કરવાનો છે. અહીં આપણી પાસે આ ઇન્ફોર્મેશન નથી તો આપણે 0 લખીએ તો ફાઇનલ આપણા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે 7,41,140. અને મિત્રો ફાઇનલી સ્ટેપ નંબર 3 લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફાઇન્ડ આઉટ કરવો. મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ના 20% કરવાના છે. તો 7,41,140 ના 20% એટલે 1,48,228 રૂપિયા. તો મિત્રો અહીં મણીબેનને 1,48,228 રૂપિયા કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. પણ જો એ આ ટેક્સ ભરી આપે તો મિત્રો બાકીની જે રકમ છે એ એના માટે વ્હાઇટની ગણાશે અને એ લીગલ પ્રોસેસ છે. તો ભલે મણીબેન પાસે ખરીદીનું બિલ ના હોય, મણીબેનના બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર આ ગોલ્ડની એન્ટ્રી ના હોય, પણ વેચાણ કરતી વખતે કેપિટલ ગેઇન ઉપર જો એ ટેક્સ ભરી આપે છે તો આવા કેસમાં કોઈ પણ રીતે કાયદાનો અવરોધ મણીબેનને નડવાનો નથી. તો મિત્રો ખાસ મગજમાં રાખજો કે જો આવો કોઈ બનાવ તમારી સાથે બનેલો હોય, તમારી પાસે ગોલ્ડ પરચેઝનું બિલ ના હોય, તમારી પાસે જે ગોલ્ડ છે એ ગોલ્ડ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ના દેખાતું હોય તો પણ તમે કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકો છો, ભરી શકો છો અને લીગલ પ્રોસેસને એક્સેપ્ટ કરી શકો છો. ક્લિયર મિત્રો? મિત્રો એક બીજી ખાસ મહત્વની વાત, મોટા ભાગના લોકો પોતે જે ગોલ્ડ પરચેસ કરે છે એ પણ બ્લેકમાં કરતા હોય અને વેચાણ કરે છે એ પણ બ્લેકમાં કરતા હોય. મીન્સ ખરીદીનું પણ બિલ એની પાસે ના હોય અને વેચાણ કરતી વખતે એ કોઈ બિલનો આગ્રહ પણ ના રાખે અને જો એ વ્યક્તિ બિલ દે તો એ એક્સેપ્ટ પણ ના કરે. તો મિત્રો આવા કેસમાં આ ટોટલ ટ્રાન્ઝેક્શન્સ 2 નંબરનું ટ્રાન્ઝેક્શન્સ થાય અને તેની અંદર તમને જે આવક થયેલી હોય, જે ગેઇન થયેલો હોય એ તમારા બ્લેક મનીમાં વધારો કરે. ક્લિયર મિત્રો? બીજું, જો તમારી પાસે બ્લેક મની વધે તો તમે એ બ્લેક મનીનો ઉપયોગ એવી કોઈ પણ જગ્યાએ ના કરી શકો કે જ્યાં તમારે પાન કાર્ડ કે આધાર કાર્ડ દેવાનું થતું હોય. તો મિત્રો શક્ય હોય તો ટેક્સને એક્સેપ્ટ કરો. ઇલીગલ પ્રોસેસ કરવાથી તમારી કાયદાકીય મૂંઝવણ વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આજનો આ કેસ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. ખાસ એક વખત તમે ફિગર મગજમાં રાખો. ગોલ્ડની અંદર પરણેલી સ્ત્રી 50 તોલા, કુંવારી દીકરીઓ 25 તોલા, પરણેલ પુરુષ 20 તોલા અને કુંવારા દીકરા 10 તોલા. જો આટલું ગોલ્ડ એની પાસે હોય પછી ભલે એની પાસે એનું બિલ ના હોય અને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી ના હોય તો પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરશે નહીં. પણ બીજું એક ખાસ મગજમાં રાખો કે મિત્રો આ જ્વેલરીના ફોર્મેટમાં હોવું જોઈએ
ઓર્નામેન્ટના ફોર્મેટમાં હોવું જોઈએ, ગોલ્ડ બિસ્કિટના ફોર્મેટમાં કે હાર્ડ ફોર્મેટમાં ના હોવું જોઈએ. ક્લિયર? તો મિત્રો, આજનું આ સેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આવતા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.